મારું માનતા કરેલી અને આજે નવરાત્રિના પવિત્ર દિવસોની અંદર માતાજીની આ માનતા અહીંયા પૂર્ણ કરવાનો અવસર મળ્યો. જીવનબેન એમના કુટુંબને અને આખા ગામને હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું, બધાનો આભાર માનું છું. આ પ્રેમ ને લાગણી અને સ્નેહ તમારો એટલો બધો છે કે અહીંયા અમે બેઠા હતા, રસ્તામાં આવતા લવિંગજીભાઈ આપણા ધારાસભ્યશ્રીને અમે ચર્ચા કરતા હતા કે આત્મીયતા અને પ્રેમ લાગણી નો નાતો એ કેવો છે. તો આમ દેખાય, અમે ત્યાંથી પોરણાથી, જૂના પોરણા હોય, નવા પોરણા આવ્યા, અહીંયા ગામમાં આવ્યા, તો અહીંયા ઉપસ્થિત દરેકે દરેક જ્ઞાતિ સમાજને એવું ના લાગે કે શંકરભાઈ અહીંયા આપણે વિધાનસભાના અધ્યક્ષ આવ્યા છે, એમને એમ લાગે આપણા શંકરભાઈ. દરેકને મનનો ભાવ એમ હોય, દરેકે દરેક જ્ઞાતિ સમાજને એમ થાય મનમાં બેઠા કે આપણા શંકરભાઈ આવ્યા છે. આ તમારો સ્નેહ અને પ્રેમ છે અને માથે ચડાવું છું. આપણા લોકપ્રિય ધારાસભ્ય અને હમણાં એટલા બધા રોડોની જાહેરાત કરી દીધી ને, પૈસા કેટલા બધા થયા રવિન્દ્રજી. અહીંથી સુબાપરાનો એક રોડ તો લીધો રિફ્રેશિંગ નો, બીજો અહીંયા ભરવાડવાસમાં થઈને ફરી પાછો નવો પણ કરવાની વાત કરી અહીંયા. અને જે અહીંથી ભજાનગર રોજનો થશે ને, એ તો મોડલ રસ્તો બનાવવાની વાત છે કે બે ગામો વચ્ચે સરસ આખો રસ્તો ડેવલપ થઈ જાય. રિફ્રેશ કરવાનો રસ્તો જે પૂર્ણાથી કરીને અહીંયા છે, તો એને પણ આખો નવો સરસ મજાનો માટલાવાળો રસ્તો છે, એને પણ ફ્રેશ. આ તમારા ધારાસભ્ય પણ રોજ આવીને મને મારું માથું ખાયો કે આ કામ કરો, આ કામ મારું કરાવવું છે. તો આ લાગણી અને પ્રેમ માટે અને એમની સક્રિયતા માટે માન્ય લવિંગજીભાઈને ખૂબ અભિનંદન આપું. એવા જ આપણા વંદનીય બાપજીને ચરણોમાં વંદન. નંદાજીભાઈ આપણા આગેવાન અને ઉપપ્રમુખ શ્રી ચેરમેન સાહેબ, અહીંયા જીતુભાઈ, અહીંયા આપણા રમેશભાઈ સિંધાવ એ મહામંત્રી છે, એ પણ આવ્યા છે. નિલેશભાઈ, ડોક્ટર સાહેબ, જયંતિ, ભોજાજી ભોજાભાઈ નથી કહેતા આપણે ઠાકોરો ભેગા રહી ને એવું સાથે બાબુલા, આપણા કેશુભાભાઈ, અહીંયા નવીનભાઈ, આપણા ભવનભાઈ, આપણા અહીંયાથી સમિતિ પ્રમુખ શ્રી ભેમાભાઈ, એપીએમસીના આપણા સાંતલપુરના ચેરમેન, સાથે કરશનભાઈ, ભરતભાઈ, બધા બાબુલાલ, તમામ આગેવાનો. અહીંયા પણ બધાના નામ લઈએ કે એવા છે, બધા એટલા બધા બેઠા છે, પણ મોટા મન કરીને નીચે બેઠા છે. એટલે તમામ આગેવાનો, વડીલો, વડલાળાનું સાથેનો નાતો જૂનો, આત્મીયતાનો નાતો. મારું તો શેમાડાનું ગામ, એટલે સહજતાથી બધાને ખૂબ લાગણી પ્રેમ હોય. જૂનું ગામ તરીકે પોરણા આવતા જતા હોય તો વડલાળું, વજાનગર, માર્જણ હોય કે હમણાં ભાડિયા, જતનપુરા હોય, બધાને શેમાડા તરીકેનો નાતો, આત્મીયતા સહજતાથી હોય. જૂના સ્મરણો પણ ખૂબ યાદ આવે બધાના. દરેક જ્ઞાતિ સમાજમાંથી, રાવણ દેવ સમાજ હોય કે ભરવાડ સમાજ હોય, ઠાકોર સમાજ હોય, દલિત સમાજમાંથી હોય કોઈ, બધી જ્ઞાતિ સમાજોમાં પ્રેમ ભાવ દરેકનો સરસ મજાનો પેલો હોય. એ અમારો વોટ હોય. એ બેઠા છે શ્રી ભૂલું તમને કાયમી સુખમાં દુઃખમાં બધા ભેગા રહ્યા, આત્મીયતાથી બધા રહ્યા. કંડિયામાં અહીંયા કરશનબા અત્યારે નથી, અહીંયા કમોબા, એ પણ પેથોભાઈ નથી, પણ બધાનો ભાઈ નામ તો બધાના યાદ ને આત્મીયતા તો બધાની પેલી થાય. સુખમાં દુઃખમાં એકબીજાને કેટલા બધા સાથે રહેતા બધા. નાનપણથી કરીને 3 વખત ધારાસભ્ય તરીકે રહ્યો, તો પણ તમે બધાએ મારા માટેનો ખૂબ પ્રેમ ભાવ રાખ્યો.
તમે બધાએ મને નાનાથી મોટો કરવાનું કામ કર્યું. અહીંયા આવું તો આજે મને એ પ્રેમ રહ્યો ને એ મને ગમ્યું. એમ કોઈએ વિધાનસભાના અધ્યક્ષ આવે એવું ના લાગ્યું, બધાને એમ લાગ્યું આપણા શંકરભાઈ છે. એટલે મને એમ અંદરથી ગમે. એમ પોતાને એમ થાય ભાઈ ક્યાંક જાય છે તો આ નેતા આગેવાન ને એના કરતા એમ લાગે કે આપણા શંકરભાઈ છે. તો ખૂબ આમ શબ્દો ના શોધી શકાય, શબ્દો મળે નહીં એટલો જ પ્રેમ ભાવ સતત ત્યાંથી આજે કાર્યક્રમ રાખ્યો, બધી જગ્યાએ મળ્યો. તમારો બધાનો હૃદયથી ખૂબ ખૂબ આભાર. જૂના જોગીઓ એટલા બધા દેખાય રહ્યા ગામો ગામથી કે મને એમ રાજીપો થાય, બધાને જોઈને રાજીપો થાય, બધાને એમની આંખોથી જોઈને પણ આપણને પ્રેમ સંતોષ થાય. હીરાભાઈ શેખ રાફુથી અહીં પહોંચ્યા છો તમે, ભાભેરે આવ્યું છે મનસુખજી, બધા કાંકરેજ તાલુકામાંથી પણ આગેવાનો છે અહીંયા, ભાભર હોય, સમી હોય. આ તમારો પ્રેમ ને સ્નેહ છે, લાગણી છે. પાણી નતું આવ્યું ત્યારે જીવન થોડું અલગ પ્રકારનું હતું. અહીંયા મને ખબર છે વલ્લાળામાં ઉભડીયા ઉપરના મોગળા હતા, થોડા ગોડનો ને આ પટો છે ને ત્યાં હતા, પણ પછી પાણી ખારું થઈ ગયું. પાણી ખેત કર્યું તો આપણે આડી મોટું હતી નાની, પણ એ પણ પાણી પછી મોટો થઈ ગયા. અને એ વખતે બધાની લાગણી એક હવે કઈ રીતે જીવશું, પાણી જતું રહ્યું હવે કઈ રીતે જીવશું. પણ નર્મદા મૈયાની કૃપા થઈ અને નર્મદાજી આવ્યા અને બધાનું એક આખું જીવન બદલા. મારી વાત તો બધા માને, હું કઈ વાત કરું ચર્ચા કરું તો મારી વાત માને બધા, અને એમ લાગે કે આપણે હિતની વાત હશે, પણ એક બે વાતો મારી નથી માની એટલે આજ મને ઠપકો યાદ આવે છે. ઘરના છે કહેવાય ને, નર્મદાના પાણીનું ઉદઘાટન જે દિવસે બધવડ આપણે કર્યું હતું, મોદી સાહેબને અહીંયા લાવીને ખાતમુહૂર્ત કર્યું અને અહીંથી નહેર નીકળશે એવી વાત કરી. એ ટાઈમે અને પછી મેં વારંવાર એક વાત તમને બધાને કરતો કે નર્મદાનું પાણી આવે છે ને એ આપણા માટે આશીર્વાદ છે. વરસાદ એટલે ભગવાનભાઈ આપેલો પ્રસાદ છે, વરસાદનું પાણી છે, પણ આનો ઉપયોગ તમે વિવેકથી કરો. આનું પાણી જો તમે એડા ઉભા છે ને એડામાં છૂટા મેલી દેશો ને તો એક સમય એવો આવશે કે તળ ધરતી માતા સંગ્રહ નહીં કરી શકે અને પાણીનો તળ ઉપર આવશે તો ખારાશ ઉપર આવશે. આવી વાત મેં એ ટાઈમે ખૂબ આગ્રહપૂર્વક બધાને કહેતો હતો. અને તમે ગમે એમ કરીને ડ્રીપ અને સ્પ્રિંકલરમાં જતા રહો. હું 10 વર્ષ પછીનું હું ભાડું છું, હું તમને કહું છું કે આમાં આવો પ્રશ્ન આવશે. આ પાણીની સમસ્યા આજે છે, પણ ભવિષ્યની અંદર આ પાણી વોટર લોગિંગનો પ્રશ્ન તમારે ત્યાં ઉભો થાય કે જમીનમાંથી ખાર અને પાણી ઉપર આવતું રહે અને આપણે ખેતી કરવામાં તકલીફ પડે. તો ગમે એમ કરીને તમે ટપક સિંચાઈમાં જાઓ. એ ટાઈમે હું ગામડે આવીને બધાને કહેતો, પણ મારી વાત બહુ ના માન્યા. હજુ કહું છું જલ્દી માની જવા જેવું છે. અને જો આ સ્થિતિ આપણે નહીં કરીએ, પાણીનો બચાવ નહીં કરીએ, પાણી છૂટું નાખશું તો પાણી ધરતીમાં જશે અને ધરતીમાં પાણી ગયા પછી પાણી ઉપર આવશે. ઉપર આવશે તો ધરતીમાં આપણે ખાર છે, એ ખાર સૌથી ઉપર આવે તો આપણી જમીન બગડી જાય. તો વર્ષોથી જે ધરતી માતાને ધાવીને મોટા થયા આપણા પૂર્વજો વડીલો, એ ધરતી માતા ખેતી લાયક ના થાય તો આપણને નુકસાન થાય. મારી હજુ તમને વિનંતી છે, આ વાતમાં તમે બીજી બધી વાતો મારી માન્યા છો પણ આમાં તમે ઓછું માન્યા છો. આ વાતને તમે માનો, સુખી થશો. ખેતી કરવા વાળા બધા લોકો સુખી થશે. એમાં સરકારની સબસિડી પણ છે. ટપક સિંચાઈથી, ફુવારા પદ્ધતિ પણ નહીં, ટપકથી જ કરો. આ વાત આજે નહીં, તમને 5-10 વર્ષ પછી પણ યાદ આવશે. અત્યારે થોડું મોડું તો થઈ ગયું છે કરવાનું, પણ હજુ વહેલું છે. જેટલું જલ્દી આ બાબતને આપણે ઠીક કરી લેશું તો આપણી ધરતીને આપણે બચાવી શકીશું. કેમ કે ખેતી આધારિત જીવન પદ્ધતિ છે તો જીવન પદ્ધતિની અંદર આપણે ઠીક કરવું જ પડશે. અને આજે જે ધ્યાનમાં નહીં આવે, 5-10 વર્ષ પછી આખું પાણીનું તળ, મેં ઉદાહરણ એ વખતે આપતો બધાને. ગંગાનગર જિલ્લાના હું ઉદાહરણ આપું કે ગંગાનગરમાં આવું પાણી આવ્યું હતું પેલું ઇન્દિરા સાગર કેનાલનું, અને એના કારણે કરીને આવી સમસ્યાઓ ત્યાં થઈ છે. તો આપણે ધ્યાન ના રાખીએ તો આપણે ત્યાં પણ આવું થઈ શકે.
મોરથી કીધું હોય, પહેલેથી વાત કરી હોય તો એ તો ધ્યાન દેવું પડે. તો હજુ કહું છું, બધાએ ધ્યાન લેવા જેવી આ બાબત છે. એક વાત તમે ખૂબ મારી માની લીધી. અહીંયા 25,000 ને 30,000 વીઘો જમીન હતી ને તે દિવસે હું આવીને કહેતો કે જમીન કોઈ વેચશો નહીં, આ જમીનના 5-5 લાખ રૂપિયા થશે. મને ક્યાંક શું ભાંડા થયા છે, ત્યાં થોડી મજાક મસ્કરી મારી કરતા બધા. હું કહેતો બહુ ગણતરીના વર્ષોની અંદર જીવન બદલાઈ જશે. અને જે 25,000 30,000 માં જે 20,000 જ વીઘો જમીન જે વેચવાનું કરો છો ને એ તમને 5-5 લાખે મળશે નહીં. તો 5 લાખ તેના તો મોટા લાગતા હતા, પણ તમે લગભગ અત્યારે પહોંચી ગયા છો, કદાચ એનાથી પણ આગળ વધ્યા છો. સોલારની અંદર કેટલાક જમીન આપવાનું કરો છો, અને ઘણી બધી કંપનીઓ અહીંયા આવી રહી છે. ઠીક છે, બીજી કમાણી જ્યાં આગળ ખેતીના પાકમાં ખેતી ન થઈ શકે એવું હોય તો ત્યાં આપે તો બહુ વાંધો નથી. પરંતુ ખેતી 5 વર્ષ પછી અત્યારે એનું ભાડું 30,000 હશે, પછી 50,000 થશે, 40-50,000 વીઘે થતા વાર નહીં લાગે. નજીકના સમયની અંદર એ કદાચ એનાથી વધારે પણ થશે. પણ ખેતીની અંદર જે સંશોધન થઈ ગયું છે એની અંદર નજીકના સમયની અંદર વીઘે લાખ રૂપિયા ઓછામાં કમાઈ શકાય એવું થઈ જશે. એના માટે 5-10 વર્ષનો ટાઈમ નહીં થાય. તો કૃષિના જગતમાં બહુ મોટી બાયોલોજીકલ ક્રાંતિ આવી રહી છે ખેતીમાં. તો ખેતીના વ્યવસાયને છોડવા જેવો નથી. જે લોકો ઘરે છે તો પશુપાલન અને કૃષિને આધારિત છે એ વ્યવસ્થા ત્યાં કરે. 1-2 દીકરાને અહીંથી બહાર કાઢો, એ બહાર જઈને બીજો ધંધો કરો, અને જે બાકી ના હોય ત્યાં આગળ રહે. તો કૃષિમાં પણ બહુ મોટું પરિવર્તન આવશે. એટલા માટે કે દુનિયાની જનસંખ્યા જે પ્રમાણે વધી રહી છે